બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 33 જવારી મંદિર ખજુરાહો મધ્યપ્રદેશ વિશે। જવારી મંદિર મધ્યપ્રદેશના ખજુરાહોમાં એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે। વામન મંદિરની દક્ષિણે આવેલું તે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે। તેના નાના કદ હોવા છતાં તે તેની સુંદરતા અને અનોખી વિશેષતાઓ માટે નોંધપાત્ર છે। ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા છે, જેમનો માથાનો ભાગ ખંડિત છે। આ પ્રતિમા ભગવાન વિષ્ણુના વૈકુંઠ સ્વરૂપને દર્શાવે છે। સ્થાપત્યની દ્રષ્ટિએ કંદારિયા મહાદેવ મંદિર પછી બનેલ જવારી મંદિર કારીગરીનો ઉત્તમ નમૂનો છે। આ મંદિર 39 ફૂટ લાંબુ અને 21 ફૂટ પહોળું છે, જેમાં અર્ધમંડપ, મંડપ, અંતરાલ અને ગર્ભગૃહનો સમાવેશ થાય છે। તેની સ્થાપત્ય અને કારીગરી પર આધારિત મંદિરનો બાંધકામ સમયગાળો આદિનાથ અને ચતુર્ભુજ મંદિરો 950 થી 975 ઈસવીસન વચ્ચેનો હોઈ શકે છે। તેનું સુશોભિત મકર તોરણ અને પાતળું ભવ્ય શિખર તેને વાસ્તુ રત્ન બનાવે છે। મંદિરની પ્રમાણસર રચના, જેમાં પરિક્રમા માર્ગનો અભાવ છે, તેમાં ગર્ભગૃહ, એક અંતરાલ અને એક મંડપનો સમાવેશ થાય છે। તે એક ભવ્ય મકર તોરણ અને એક સુંદર શિખરથી શણગારેલું છે અને બાહ્ય દિવાલો 3 હરોળમાં કોતરવામાં આવેલા સુંદર શિલ્પોથી શણગારેલી છે। આ મંદિર ખજુરાહોના ચતુર્ભુજ મંદિર સાથે ગાઢ સામ્યતા ધરાવે છે। અન્ય સુવિધાઓ મધ્ય ભારતના મધ્યયુગીન મંદિર સ્થાપત્ય જેવી જ છે। તેની સામાન્ય યોજના અને રચના શૈલી તેને અન્ય મંદિરોથી અલગ પાડે છે। વધુમાં 2 અનન્ય સ્થાપત્ય સુવિધાઓ તેને ખજુરાહો મંદિરના જૂથમાં એક વિશિષ્ટ સ્થાન આપે છે। જવારી મંદિરનો જંગા એટલે કે ટોચ કૂટાછડી માથા અને કપોટાથી શણગારેલો છે, જે ગુજરાતના મધ્યયુગીન મંદિરોની એક વિશિષ્ટ વિશેષતા છે। જંઘાની નીચેની હરોળમાં દેવતાઓ ગોળાકાર અર્ધસ્તંભો પર હીરાજડિત મુંગટ સાથે રથમાં બેઠેલા છે અને કમાનોથી ઘેરાયેલા છે। આ મંદિરમાં સ્વર્ગીય સુંદરીઓની કેશકલા ધમ્મીલ પ્રકારની નથી અને તેમાંના મોટા ભાગના 2 લટોવાળી પટ્ટી પહેરે છે। તેના શિખરની કમાનવાળા ચૈત્ય કમાનો ભારે અને જટિલ છે। અંતે તેના પ્રવેશ દ્વારના ઉંબરા પર કોતરેલી નદી દેવીઓ ગંગા અને યમુનાના નૃત્ય મુદ્રામાં દેખાય છે। મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુ એક શિખર પર અવશેષ મુદ્રામાં ઊભા છે। તેમનો માથાનો ભાગ અને ચારેય હાથ તૂટેલા છે। તેમને લાક્ષણિક ખજુરાહો શણગારથી શણગારવામાં આવ્યા છે। તેમના પ્રબંધ ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને શિવની નાની છબીઓ કોતરેલી છે।
છતની ઉત્પત્તિના માળખા મૂર્તિ વિનાની બાજુના માળખામાં યજ્ઞ મૂર્તિઓ અને સ્ત્રી મૂર્તિઓ છે. બાજુની કોતરણીમાં જોડી મૂર્તિઓ અને સ્ત્રી મૂર્તિઓ છે. ઉત્તરીય મંડપના મૂળ પર શિવ પાર્વતી, અનેક દેવતાઓ અને ગણેશની કોતરણી આ કોતરણીના આંતરિક ચિત્રનો ભાગ છે. ગર્ભગૃહની છતની કોતરણી પૂર્વીય ચંદ્રદેવ, એક સ્ત્રી અને જોડી મૂર્તિઓની જોડીથી શણગારવામાં આવી છે. ચતુર્ભુજ દેવીને કુબેરની પત્ની તરીકે દર્શાવવામાં આવી છે. જેમ જેમ મંદિરની નજીક જાઓ છો તેમ તેમ શિલ્પો અને કોતરણી સ્પષ્ટ થતી જાય છે. મંદિરની અંદર અને બહાર કેટલીક શૃંગારિક અને સુંદર શિલ્પો છે. શિલ્પો અને શૃંગારિક છબીઓના આ જૂથો રોજિંદા જીવનના દ્રશ્યો દર્શાવે છે. આ મંદિરોના ઇતિહાસ સાથે ઘણી વાર્તાઓ સંકળાયેલી છે. એક સિદ્ધાંત મુજબ આ મંદિરોનું નિર્માણ શિવશક્તિ સંપ્રદાયના પ્રચારનો ભાગ હોઈ શકે છે. બીજો સિદ્ધાંત એ છે કે આ મંદિરો દેવદાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે એક સમયે મંદિરની પ્રવૃત્તિઓના મુખ્ય ભાગ હતા. મગધ, માલવા અને રાજપૂતાનાની સૌથી સુંદર સ્ત્રીઓને દેવદાસી તરીકે તાલીમ આપવા માટે ખજુરાહો મંદિરોમાં લાવવામાં આવતી હતી. લોકો કહે છે કે મંદિરોની આંતરિક અને બાહ્ય દિવાલો પર દર્શાવવામાં આવેલી સુરસુંદરીઓ વાસ્તવિક જીવનમાંથી લેવામાં આવી હતી અને દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે સ્થાપિત કરવામાં આવી હતી. બીજો સિદ્ધાંત સૂચવે છે કે આ શિલ્પો એક સામાન્ય માનવીના જીવન ચક્રનું ચિત્રણ કરે છે. બાબુ, ક્યારેય મધ્યપ્રદેશ બાજુ જવાનું થાય અને જો સમય હોય તો મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા આ જવારી મંદિરની મુલાકાત લેજો અને ભગવાનના દર્શન કરી જીવનને ધન્ય કરજો. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 33, જવારી મંદિર ખજુરાહો મધ્યપ્રદેશ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.